હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો ગાઈસ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું બધાનું. ભાઈ અત્યારે હું આણંદમાં છું અને આજે રવિવાર છે તો બી કોલેજ ગયો કારણ કે આ પ્રેક્ટિસ કરવાની હતી એના માટે. ગાઈસ રોજે રોજ કોલેજમાં પ્રેક્ટિસ કરીને પાછું જવાનું ઘર અને અપડાઉન કરવાનું બહુ જ અઘરું પડે છે. તો શરીર બી હારો નહીં, પ્રેક્ટિસ બી એટલી બધી કરવાની હોય છે અને કામ બી હોય એટલું, અને રોજે રોજ આમ એવું લાગે આમ નરું માથું દુખતો હોય, આમ પગ આમ ટકતો ના હોય આમ ભીધું જમીન ઉપર, અને એવા ટાઈમમાં અપડાઉન કરવું બહુ અઘરું પડી જાય, બહુ જ અઘરું પડી જાય. એ મેં આખું રિયલાઇઝ કર્યું છે. અને પીજીમાં રહેવું છે પણ રહેવાનું પોસિબલ થતું નહીં મારા માટે, એટલે બહુ અઘરું છે. પીજીમાં બી રહેવાતું નથી એમ. તો રાત્રે આ 7 વાગે અપડાઉન કરવામાં, રાત્રે 7 વાગ્યાથી કોલેજ 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવાની, 8 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવાની હોય તો કેટલું મોડું પછી ઘેર જવાય. રાત્રે મારે 12 વાગે 11 વાગે ઘરે જવું, તો એટલું બહુ અઘરું પડે છે ને કે અપડાઉન કરું તો બહુ જ અઘરું પડે છે. તો જોઈએ હવે, કારણ કે અમુક વસ્તુ સહન કર્યું એ થઈ રહી છે અત્યારે. જોઈએ આ સફર છે કેવું રહે છે અમારો. તો હવે જો બોરસદના બસ સ્ટેન્ડ આવી ગયા છે, જો આ બોરસદનું બસ સ્ટેન્ડ છે આખું, જો આ છે બોરસદનું બસ સ્ટેન્ડ. હવે 5:30 વાગ્યા છે. હવે સીધી બસ 6:30 હોય છે, 6:30 હોય. જોઈએ હવે તો જો હવે કલાક બેસવાનું છે અમારે. હવે ભૂખ બી લાગી છે, પૈસા અંદર છે ને, કારણ કે 30 રૂપિયા છે, 20 રૂપિયા બસમાં અને 10 રૂપિયા રિક્ષામાં જશે. તો હવે ખાવાનો પ્રોગ્રામ બંધ રાખીશું આપણે. હવે કલાક આપણે શું કરીએ જોઈએ. હવે સોંગ નહીં સાંભળે, હેન્ડ્સફ્રી તૂટી ગઈ છે આપણે, તો શાંતિથી બેસી જઈએ જગ્યાએ, શાંતિથી બધું વ્યૂ જોયા કરી બીઓને ફોનમાં છે એટલે ચાર્જિંગ છે થોડું, એટલે ચાલે. તો હવે સીધા છોડાછોડી બસમાં મળીએ. આપણી બસ આવી ગઈ છે. હવે ભીડ છે અહીં પાછું રિક્ષા અહીં બસ આપણે સોંગ બસ રહી ગયો છે. રાસની બસ મળી છે, રાસથી પછી જઈશું રિક્ષામાં. તો રાસ સુધીની જ છે, રાસ રિક્ષામાં જવાનું, રિક્ષામાંથી બી હેરતું છે. ચલો આપણે જઈએ આવજો. અને બસમાં બહુ ઓછા માણસો છે, કારણ કે રવિવાર છે ને આજે.